ભાટીના પંસલનગરમાં 500 મીટરના એરિયામાં 4 વોકી ટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખીને રોજનું 1.5 લાખનું એમડી વેચાણ કરતા ડ્રગ્સ માફિયાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એપી ચૌધરી અને તેમના સ્ટાફે બાતમીના આધારે પકડી પાડ્યો છે। ડ્રગ્સ માફિયાના ખિસ્સામાંથી 12 લાખનું 120 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું અને સાથે જ એમડી વેચાણની 16 લાખની રોકડા પણ મળી આવ્યા હતા। રેડ દરમિયાન એસઓજીના સ્ટાફને 2 લોડેડ પિસ્તોલ મળી હતી। ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલાને એસઓજીએ પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે। શિવાએ ઘરમાં 55 ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફીડ જોતો હતો। આ માફિયા માત્ર ધોરણ 3 સુધી જ ભણેલો છે। શિવા અગાઉ સલાબતપુરા પોલીસમાં મારામારીના 6 ગુનાઓ, ઉમરા પોલીસમાં લૂંટ વિથ અપહરણ તેમજ ખટોદરા પોલીસમાં હત્યાના ગુનામાં પકડાયો હતો। અગાઉ પણ પાસા તળીપાર સુધીની પણ પોલીસે કાર્યવાહી કરી હતી। એસઓજીની પીઆઈ સહિત 27 માણસોની ટીમ 20 બાઇકો પર પંચશીલનગરમાં ગઈ અને આખા વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી ડ્રગ્સ માફિયાને પકડી લીધો હતો। માફિયા શિવાએ ઝૂંપડપટ્ટીઓને વચ્ચે 3 માળનો બંગલો બનાવ્યો હતો અને તેમાં અદ્યતન સુવિધાઓ ઊભી કરી હતી। ડ્રગ્સ વેચીને મેળવેલા 16 લાખ પણ તેની પાસેથી મળી આવ્યા હતા। માફિયાને પોલીસ મોબાઈલ ટ્રેસ કરે તો પકડાઈ જવાનો ડર હતો, આથી ડ્રગ્સ માફિયાઓએ પંટારો સાથે વોકી ટોકીથી વાત કરતા હતા। આરોપીના ઘર પાસે ભાઠેના બ્રિજ અને એક બાજુ ખાડી તેમજ આસપાસ ઝૂંપડપટ્ટીનો વિસ્તાર હતો। ડ્રગ્સ માફિયાએ તેના પંટરોને ઘરની આસપાસ ગોઠવી દીધા હતા। કોઈ શંકાસ્પદ લાગે કે પછી પોલીસ આવી હોય તેવું દેખાય તો તાત્કાલિક વોકી ટોકીથી એકબીજાને એલર્ટ કરી દેતા હતા। ડ્રગ્સ લેવા આવનારા લોકો કપડાં લઈને આવ્યા હું તેવા કોડવર્ડ અપાયો હતો। આવું બોલે તો જ ડ્રગ્સ વેચાતું હતું। સુરત એસઓજીને માહિતી હતી કે પંચશીલનગર ઝૂંપડપટ્ટીની અંદર એક શિવરાજ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંચશીલનગર આખાને ટોટલ 24 હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મુવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો। એ પોતે એમેઝોનમાંથી 4 વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ 4 છોકરાઓ પણ રાખતો હતો કે જે પંચશીલનગરમાં ફરતા રહે અને કોઈ પણ મુવમેન્ટ હોય તો જાણ કરે। આવું જે એનું હતું એની અંદર એસઓજીના બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે, તો એસઓજીના ટોટલ અધિકારી અને કર્મચારી ટોટલ 20 બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી 118 ગ્રામ એમડી જે 11,83,600નું થાય છે, તે ઉપરાંત એના 2 મોબાઈલ ફોન પછી 2 લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા 4 વોકી ટોકી અને ટોટલ 16 લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે। એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। તે ઉપરાંત એની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે। ઇમરાન ગડ્ડી છે જેનું નામ ખોલેલું છે અને જે વોન્ટેડ છે તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે। ડ્રગ્સ માફિયા એટલો ચાલાક હતો કે પોલીસથી બચવા ખાસ કરીને 55 ઇંચના ટીવી પર 25 સીસીટીવી કેમેરા પર બાજ નજર રાખતો હતો। 500 મીટરના એરિયામાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા, જેનાથી કોઈ પણ આવે એટલે તે તરત જ એલર્ટ થઈ જતો હતો। એસઓજીના 27 પોલીસકર્મી 20 બાઇક પર બેસીને માફિયાને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને ભાગે તે પહેલાં જ તેને પકડી લીધો હતો। ડ્રગ્સ માફિયા સિવાય પોતાના વિસ્તારમાં સીન સપાટા કરવા માટે અને પોતાના એરિયામાં ધાક જમાવવા માટે ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજે 6 મહિના પહેલાં મહારાષ્ટ્રના વિનોદ પાસેથી 2 લોડેડ પિસ્તોલ લીધી હતી। વળી પંચશીલનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને નાની મોટી મુશ્કેલી વખતે પણ મદદ કરતો હોવાથી ત્યાંના વિસ્તારોમાં મસીહા કહેવાતો હતો। એસઓજીએ આરોપીના ઘરનું ડીવીઆર પણ કબજે લીધું છે। જો તેના સીસીટીવી કેમેરા ચેક થાય તો આ ડ્રગ્સના ધંધામાં કોણ કોણ સામેલ અને ડ્રગ્સ લેવા માટે કોણ કોણ આવતું હતું તે બધી જ માહિતી પોલીસને મળી શકે તેમ છે। સુરતના અમરોલીમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની છે, જેમાં બેફામ કાર ચાલકે દંપતીને ટક્કર મારી હતી। મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર શહેરમાં આક્રોશ ફેલાઈ ગયો છે। પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અમરોલી વિસ્તારમાં આવેલી હેવન હાઇટ્સ બિલ્ડિંગના સામે એક બેફામ કાર ચાલકે બાઇક પર જતા દંપતીને ટક્કર મારી હતી। આ દંપતી અમરોલીના છાપરાભાઠા વિસ્તારની રોયલ રેસિડેન્સીમાં રહેતા સંગીતાબેન દેસાઈ અને તેમના પતિ ગુણવંતભાઈ દેસાઈ હતા।
પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. ગુણવંતભાઈ એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવે છે. ગત 1 ઓગસ્ટના રોજ દંપતી શાકભાજી લેવા જતા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે સંગીતાબેનનું દેસાઈનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે તેમના પતિ ગુણવંતભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બેફામ કાર ચલાવનાર વ્યક્તિનું નામ કમલેશ નળિયાપરા છે. પોલીસે આ ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને કમલેશ નળિયાપરા સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. હાલ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે જોઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર ચાલકે કેટલી બેફામ રીતે વાહન ચલાવીને આ અકસ્માત સર્જ્યો હતો. સંગીતાબેનના મોતના પગલે 2 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે, જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વાહન ચાલકોની બેદરકારી અને ટ્રાફિક નિયમોના ભંગ જેવા ગંભીર મુદ્દા પર ધ્યાન દોર્યું છે. પોલીસે આ મામલે વધુ કડક કાર્યવાહી કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે. સુરતમાં ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને રોકડ આપવાના બહાને લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર એક ગેંગનો ભાંડાફોડ થયો છે. એસઆઈટીની તપાસમાં 31 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ થયો છે. પોલીસે એક આરોપી સતીશ વાવલિયાને ઝડપી લીધો છે અને પહેલા હાર્દિક વાવલિયા પણ ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે મુખ્ય સૂત્રધાર મયુર તણાવિયા હજુ વોન્ટેડ છે. ગુના અંગે 5થી વધુ શંકાસ્પદ ખાતા અને ગેરકાયદેસર ટ્રેડ લાયસન્સના દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસે વધુ આરોપીઓની શોધ શરૂ કરી છે. ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને રોકડા રૂપિયા મેળવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરીને કરોડોના ટ્રાન્ઝેક્શન કરવાના એક મોટા કૌભાંડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે એક એસઆઈટીની રચના કરીને તપાસ હાથ ધરી હતી, જેમાં 31 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. આ કેસમાં પોલીસે એક આરોપી સતીશ વાવલિયાની ધરપકડ કરી છે, જ્યારે અગાઉ એક આરોપી હાર્દિક વાવલિયા પણ ઝડપાઈ ચૂક્યો છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મયુર તળાવિયા હજુ પણ વોન્ટેડ છે. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 21 જાન્યુઆરી 2025ના રોજ સુરત પોલીસની ઝોન 1ની ટીમે સરથાણા, કાપોદ્રા, પૂણા, વરાછા અને સારોલી પોલીસ સ્ટેશન સાથે મળીને એક સાયબર ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન સરથાણા અને યોગી ચોક વિસ્તારમાં આવેલા શોપિંગ મોલ અને ઓનલાઈન બિઝનેસ કરતી ઓફિસોમાં સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓ અંગે તપાસ કરવામાં આવી. યોગી ચોકના પવિત્રા પોઈન્ટમાંથી એક ઓફિસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ ઓફિસમાં તપાસ કરતાં 250 જેટલા ક્રેડિટ કાર્ડ, 20 બેંક એકાઉન્ટ, 10 સ્વાઇપિંગ મશીન અને મોટી માત્રામાં પાસબુક મળી આવી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા જોતાં પોલીસે તાત્કાલિક એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી. આ એસઆઈટીની તપાસમાં સામે આવ્યું કે આ ટોળકી ખોટા ઉદ્યમ સર્ટિફિકેટના આધારે અલગ અલગ બેંકોમાં કરંટ ખાતાઓ ખોલાવીને સ્વાઇપિંગ મશીન મેળવતી હતી. આ આરોપીઓ ગ્રાહકો પાસેથી ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને તેમને રોકડા રૂપિયા આપતા હતા અને બદલામાં 1.2%થી લઈને 1.6% કમિશન લેતા હતા. પોલીસ તપાસમાં આ ટોળકીએ ખોટી ફર્મના નામે બેંકોમાં ખાતા ખોલાવ્યા હોવાનું પણ બહાર આવ્યું. આ ફર્મ્સના માધવ કિરિયાણા, राघव एंटरप्राइज, पटेल किराना અને रिच वुमन હતા. कुछ दिन पहले हमने सरथाना के विस्तार में एक मेगा साइबर कॉम्बिंग का आयोजन किया था. उसमें हमें एक शॉप में मोर देन 250 क्रेडिट कार्ड्स, मोर देन 10 पॉइंट ऑफ सेल जो स्वाइपिंग मशीन होती है, स्कीमिंग मशीन, एटीएम और पासबुक्स बहुत सारे बरामद हुए थे. इसमें हमने उस समय एक जानवा जोग दाखिल किया था और जानवा जोग की तपास हमने एक एसआईटी से करवाया था, जिसमें अलग अलग पुलिस स्टेशन के जो एक्सपर्ट्स हैं वो इन्वॉल्व थे. एसआईटी के तपास के बाद जब हमें पता चला कि इसमें एक क्रिमिनल एंगल इन्वॉल्व है और वो क्रिमिनल एंगल ये था कि ये जो स्वाइपिंग मशीन्स थे, पॉइंट ऑफ सेल मशीन्स थे, ये इशू किए जाते हैं एमएसएमई के सर्टिफिकेट के पे, उद्यमी सर्टिफिकेट पे. जब हमने डिटेल तपास की तो जो सर्टिफिकेट जो बनाए गए थे सारे फोर्ज सर्टिफिकेट थे, सारे डुप्लीकेट सर्टिफिकेट्स थे. जब हमने एमओ को तपास किया तो इसमें ऐसा करते हैं ये लोग कि क्रेडिट कार्ड से स्वाइप करवा के आपको अगर तुरंत पैसा चाहिए तो आपको 2% ब्याज पे तुरंत पैसा दे देते हैं ये. इन पे जब हमने इनके सारे अकाउंट्स को चेक किए तो 31,62,97,199 रुपये का ट्रांजैक्शन था, जिसमें अगर 1.5 से 2% प्रॉफिट देखा जाए तब भी 60-70 लाख रुपए का इनका सिर्फ प्रॉफिट बन के आता है. આમ કુલ 31,62,97,199ના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે. સુરતમાં એટીએમમાંથી પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને છેતરપિંડી કરતા ગેંગના 2 સાગરીત પાંડેસરા પોલીસે પકડી પાડ્યા છે. આરોપીઓએ 6 થી વધુ નાગરિકોને શિકાર બનાવ્યો હતો અને ફરિયાદીઓના એટીએમ કાર્ડની અદલા બદલી કરીને
રૂપિયા ઉપાડી લીધા હતા. પોલીસની પૂછપરછમાં શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક ગુનાઓ કબૂલ્યાની વિગતો સામે આવી છે. સુરતમાં એટીએમમાંથી પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગના 2 સભ્યોને પાંડેસરા પોલીસે પકડી પાડ્યા છે. તેઓએ 6 લોકો સાથે છેતરપિંડી આચરી છે. પોલીસે તેમની પાસેથી 10,000 રોકડા અને વિવિધ બેંકોના 15 એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે એક ફરિયાદીએ પાંડેસરાના તેરેનામ ચોકડી પાસે આવેલા એસબીઆઈ એટીએમમાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેઓ પૈસા ઉપાડી શક્યા નહીં ત્યારે તેમની પાછળ ઊભેલા એક અજાણ્યા શખ્સે તેમની મદદ કરવાના બહાને તેમનું એટીએમ કાર્ડ લઈ લીધું હતું. તેણે ચાલાકીપૂર્વક ફરિયાદીનો પિન નંબર જોઈ લીધો અને એટીએમ કાર્ડની અદલાબદલી કરી લીધી. તેણે ફરિયાદીને નકલી કાર્ડ આપીને કહ્યું કે પૈસા નીકળી રહ્યા નથી. આ પછી આરોપીઓએ ફરિયાદીના અસલી એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને અલગ અલગ ટ્રાન્ઝેક્શન કર્યા અને કુલ 38,100 ઉપાડી લીધા હતા. આ ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે બાતમીના આધારે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીની ઓળખ રાજકુમાર નંદકિશોર પાસવાન અને રવિકુમાર વિરેન્દ્ર પાસવાન તરીકે થઈ છે. બંને નવસારી રેલવે સ્ટેશનમાં મજૂરી કામ કરે છે અને મૂળ બિહારના મોતીહારી જિલ્લાના છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ આશરે 15 દિવસ પહેલાં આ છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું છે. વધુમાં પૂછપરછમાં તેઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવી જ રીતે 6 અન્ય ગુનાઓને પણ અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું. પાંડેસરા પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડા 10,000, વિવિધ બેંકોના કુલ 15 एटीएम कार्ड जब्त કર્યા છે. पांडेसरा पुलिस स्टेशन विस्तार में तेरेनाम चौकड़ी के पास में करीब 10 दिन पहले एक बनाव बना था जिसमें फरियादी ने आके पुलिस स्टेशन में बताया कि मैं एटीएम से पैसे विड्रॉ कर रहा था. इतने में 2 लोग आए जिनकी हाइट थोड़ी कम थी और दोनों ने आके एक ने मुझे लालच दिया कि मेरे कुछ पैसे एटीएम में जमा कराने हैं और मुझे इस तरह की बातों में उलझा के मेरा एटीएम कार्ड ले गए और पिन नंबर उन्होंने देख लिया और बाद में मेरे एटीएम से 38,100 रुपये अलग अलग एटीएम से विड्रॉ कर लिए. इस पे पांडेसरा पुलिस स्टेशन में जितने एटीएम से पैसा विड्रॉ हुआ वहाँ सबके सीसीटीवी फुटेज देखे गए और उन दोनों लोगों को ट्रैक किया गया. ડીસીપી વિજય ગુર્જરે જણાવ્યું હતું કે પાંડેસરા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ ધરપકડથી એટીએમ છેતરપિંડીના અનેક ગુનાઓ ઉકેલાયા છે, જેનાથી સુરત શહેરના નાગરિકોને મોટી રાહત મળી છે. પોલીસે નાગરિકોને એટીએમનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી છે. કોઈ અજાણી વ્યક્તિ મદદ લેવાનું ટાળો અને એટીએમનો પિન નંબર ગુપ્ત રાખો. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરો. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज़ गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેર ભલે બ્રિજ સિટીની ઓળખ બનાવી છે, પરંતુ ટ્રાફિક જામની સમસ્યા યથાવત છે. ઉધના દરવાજા બ્રિજ પર બસ બંધ થતા મજુરા ગેટ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયું હતું. બસ ખોટકાતા હજારો વાહનો કલાકો સુધી બ્રિજ પર ફસાઈ રહ્યા હતા. સુરત શહેરમાં જે પ્રકારે વાહનોની સંખ્યા વધી રહી છે તેને કારણે બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં હજી પણ ટ્રાફિક વ્યવસ્થા પડકારજનક સ્થિતિમાં છે. પીક અવર્સ દરમિયાન શહેરના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં ટ્રાફિક જામથી વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં મેટ્રોની થતી કામગીરીના કારણે તેમજ બ્રિજ ઉપર વાહનો બંધ થવાની ઘટનાને કારણે ટ્રાફિક જામની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. સુરત શહેરમાં 100 કરતાં પણ વધારે બ્રિજ અલગ અલગ વિસ્તારોની અંદર બનાવવામાં આવ્યા છે. આ બ્રિજ બનાવવા પાછળનું મુખ્ય કારણ ટ્રાફિકમાં વાહન ચાલકને હળવાશ રહે, પરંતુ હજી રિંગ રોડ જેવા વિસ્તારની અંદર ટ્રાફિક જામની સમસ્યા યથાવત જોવા મળે છે. આજે સવારે ઉધના દરવાજા પાસેના ફ્લાયઓવર બ્રિજ પર બસ બંધ થઈ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. આખા બ્રિજ ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હતા.
ફ્લાયઓવર બ્રિજ ઉપર એક બસ માત્ર બંધ થઈ ગઈ હતી. તેના કારણે લાંબો ટ્રાફિક જામ થઈ જતા કલાકો સુધી વાહન ચાલકો બ્રિજ ઉપર જ ફસાયેલા રહ્યા હતા. સુરતના ઉધના દરવાજાથી મજુરા ગેટ સુધીનો જે ફ્લાયઓવર બ્રિજ છે ત્યાં આગળ ખૂબ મોટી વાહનોની કતાર લાગી ગઈ હતી. માત્ર એક સિટી બસ બંધ થવાને કારણે વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા રહેવું પડ્યું હતું. સુરત શહેરના ફ્લાયઓવર બ્રિજ ઉપર આ તકલીફ સામાન્ય બની રહી છે. જ્યારે પણ કોઈ વાહન બ્રિજ ઉપર ખોટકાઈ જાય છે ત્યારે જ આવા પ્રકારે ટ્રાફિક જામમાં ફસાવાનો વખત આવે છે. સિવિલ હોસ્પિટલ સામેના ફ્લાયઓવર બ્રિજ ઉપર ચડીએ ત્યારથી ઉધના દરવાજા બ્રિજ સુધી સંપૂર્ણ ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. સુરતના રાંદેરમાં આવેલા બોરડી વિસ્તારમાં સામાન્ય ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. કાકા ભત્રીજાના ઝઘડામાં વચ્ચે પડેલા અફઝલ સૈયદને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ મામલે રાંદેર પોલીસે બે હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ મહારાષ્ટ્રના નાસિકનો વતની અને હાલ રાંદેરના બાપુનગરના બોરડી વિસ્તારમાં રહેતો શરીફ ઉર્ફે ભૂરો અમીર શેખ શાકભાજીનો ધંધો કરે છે. તેનો ભત્રીજો રફીક સલીમ શેખના માતા પિતા ન હોવાથી તે પોતાના કાકા શરીફ સાથે સુરતમાં રહેતો હતો. કાકા ભત્રીજા વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો શાંત કરાવવા માટે બોરડી વિસ્તારમાં જ રહેતા આમિર અફઝલ સૈયદ અને અફઝલ ઉર્ફે બાપુ સૈદુ સૈયદ વચ્ચે પડ્યા હતા. ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા રફીક શેખે વચ્ચે પડેલા અફઝલને ગાળો આપી હતી. ત્યારબાદ મોડી રાત્રે આમિર સૈયદ અને રફીકે અફઝલ સૈયદને નિશાન બનાવ્યો હતો. જ્યારે અફઝલ તેની રૂમમાં સૂતો હતો ત્યારે બંનેએ ચપ્પુ વડે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. અફઝલના ગળા અને પેટના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ અને લોહી લુહાણ હાલતમાં અફઝલ ફસડાઈ પડ્યો હતો. ગંભીર રીતે ઘાયલ અફઝલને રિક્ષામાં તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે અફઝલને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે મૃતકના કાકાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ આમિર અફઝલ સૈયદ અને રફીક સલીમ શેખ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રક્ષાબંધનને આડે હવે માત્ર 3 દિવસ બાકી છે. ત્યાં બહેનના એકના એક ભાઈનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે. બેફામ રીતે દોડતા એક મિક્સર ટ્રકના ચાલકે બાઇક ચાલકને કચડી નાખતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. યુવકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં યુવકનું માથું છૂંદાઈ ગયું હતું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. વસ્તાદેવડી રોડ પર આવેલા દિવ્ય જ્યોત ફ્લેટમાં સુભાષસિંહ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને એક બહેન છે. સુભાષસિંહ વોચમેન તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સુભાષસિંહ બાઇક લઈને ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન ડુમ્મસ રોડ પર આવેલા રાહુલરાજ મોલ પાસે પહોંચ્યા હતા. પાછળથી આવતા એક મિક્સર ટ્રકના ચાલકે પૂરપાટ ઝડપે દોડાવીને સુભાષસિંહની બાઇકને અડફેટે લીધી હતી, જેના પગલે સુભાષસિંહ રોડ પર પટકાયા હતા અને તેમના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું, જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને મિક્સર ટ્રકના ચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. સુભાષસિંહના અકસ્માત અંગેની જાણ થતાં પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેની બહેને રડતા રડતા જણાવ્યું કે મારો એકનો એક ભાઈ હતો, હવે મારું કોઈ નથી. બહેનના રુદન સાથેના શબ્દોના કારણે ત્યાં હાજર સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ મિક્સર ટ્રકના ચાલકની અટકાયત કરી લેવામાં આવી હતી. आज सुबह उमरा पुलिस स्टेशन की हद में डुमस रोड के ऊपर आरआर मॉल के सामने एक मिक्सर डंपर जो है उसका और एक बाइक का एक्सीडेंट हुआ, जिसमें बाइक चालक श्री सुभाष सिंह, ये भोजपुर बिहार से रहने वाले हैं और यहाँ पे कतारगाम में रहते थे और एक सिक्योरिटी एजेंसी में सुपरवाइजर का काम करते थे. इनकी उस एक्सीडेंट में डेथ हो गई और जब पुलिस को इन्फॉर्मेशन मिला उसके बाद में ये पता लगा कि 9:30 बजे के आसपास ये एक्सीडेंट हुआ. हमारे सिटी के जाहिरनामा के हिसाब से सुबह 8 बजे से दोपहर में 1 बजे तक, शाम को 5 बजे से रात को 10 बजे तक जितने भी वाणिज्यिक बड़े वाहन हैं उनका शहर में प्रवेश प्रतिबंधित है. उसके बावजूद ये जो डंपर है, कंक्रीट मिक्सर डंपर, ये अपने तरीके से ज़बरदस्ती नियमों का उल्लंघन करते हुए शहर में घुसा और ये दुर्घटना को अंजाम दिया. तो माननीय एचएम सर और माननीय सीपी सर की सूचना के हिसाब से इस केस में सख्त कार्यवाही करते हुए बीएनएस का कलम 105 जो पुराना
आईपीसी का कलम 304 था, उसके तहत गुना दाखिल किया गया है। और अभी जो वाहन चालक है रामपाल राम आशीष यादव, ये इच्छापुर में रहता है, यहाँ पे ही इस कंपनी का इच्छापुर में प्लांट है, उसको अभी अटक किया गया है। और इसमें जितने भी दूसरे आरोपी जो भी इसके लिए जिम्मेदार रहेंगे, कसूरवार रहेंगे, उन सब के विषय में भी हम लोग तपास कर रहे हैं और उनके खिलाफ भी सख्त कार्रवाई की जाएगी। ये नीव कंक्रीट करके कंपनी है जिसका प्लांट इच्छापुर में है और ओलिवा ब्रिज करके यहाँ पे कंस्ट्रक्शन का काम चल रहा है पिपलोद में, वहाँ पे ये कंक्रीट मिक्सर जो है वो सप्लाई करने वाला था, तो इसी के लिए डंपर वहाँ से यहाँ पे आ रहा था। सूरत शहर में पिछले कुछ समय में इस तरह के कॉमर्शियल जो वाहन हैं उनके खिलाफ ट्रैफिक पुलिस द्वारा 127 जितने इस तरह के डंपर वगैरह डिटेन किए गए हैं और टोटल 6235 जितने केसेस दर्ज किए गए हैं। इसी के साथ आरटीओ के द्वारा भी हाल के समय में 2367 जितने केस किए गए हैं और ये अभी हम एकदम स्ट्रिक्ट मोड में इसको पूरे सिटी में और भी सख्त कार्रवाई इन लोगों के खिलाफ करने वाले हैं। अगर जाहिर में जो समय दिया गया है जिसमें वाणिज्यिक वाहन प्रवेश नहीं करना चाहिए, उसमें अगर कोई भी वाणिज्यिक वाहन बिना प्रॉपर मंजूरी के शहर में खिलाफ सख्त કાર્યવાહી की जाएगी। પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મિક્સર ટ્રકના પાછળના ટાયરની નીચે મૃતક સુભાષસિંહનું માથું છૂંદાઈ જવાના કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। મૃતક સુભાષસિંહે હેલ્મેટ પણ પહેર્યું હતું, જોકે હેલ્મેટ સાથે તેમનું માથું છૂંદાઈ ગયું હતું। આ અકસ્માત બાદ ડીસીપી વિજયસિંહ ગુર્જર પર ઘટના સ્થળે દોડી ગયા હતા। હાલ આ મામલે ઉમરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તાપી જિલ્લામાં યુરિયા ખાતરની ભારે અછત વચ્ચે વ્યારા એપીએમસી ખાતે ખેડૂતો છેલ્લા 4 દિવસથી લાંબી લાઇનમાં ઊભા છે। જીએનએફસી ડેપો બહાર ધીમી પુરવઠા અને સ્ટાફના બહાનાઓને લઈને ખેડૂતોમાં રોષ છે। મહિલા ખેડૂતો સહિત અનેક પરિવારો બાળકો સાથે ડેપો બહાર રાત દિવસ હાલાકી સહન કરી રહ્યા છે। ખેતી પાકને જીવતું રાખવા ખેડૂતોએ હવે મદદ માટે રસ્તા પર ઉતરવાનું શરૂ કર્યું છે। ખેતી પર નિર્ભર એવા તાપી જિલ્લામાં યુરિયા ખાતરની અછત એ ખેડૂતોની મુશ્કેલી વધારી છે। વ્યારા ખાતે એપીએમસી માર્કેટમાં આવેલ જીએનએફસી ડેપો ખાતે ખાતરની અછત રહેતા મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં લાઇનમાં નજરે પડ્યા હતા। ખાસ કરીને હાલમાં યુરિયા ખેતી માટે યુરિયા ખાતર જરૂરી છે, જે નહીં મળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। નવાઈની વાત તો એ છે કે વ્યારા એપીએમસી માર્કેટમાં જ્યારે કોઈ પણ મોટી ગાડી આવે છે ત્યારે તેમાં ખેડૂતો ખાતર હોવાની લાલસાએ ગાડી પાછળ દોડી ઉઠે છે। સોનગઢ તાલુકાથી મારે 17 કિલોમીટર દૂર કણજી ગામ આવેલું છે, ત્યાંથી લગભગ રવિવારે સાંજે 7 વાગ્યાથી રાતના અહીં નર્મદા ડેપા પર વ્યારા ખાતે હું આવેલો છું। ખાતર 2 ગાડી ઉતારવાની છે એમ મને ફોન પર વાત કરેલી કોઈ ભાઈ, એટલે એના પર વિશ્વાસના આધારે હું આવ્યો છું, પણ ત્યારથી અહીંયા ખાતર આવ્યું નથી અને ડેપોવાળા ખાલી અમને આશ્વાસન આપ્યા કરે છે કે ખાતર આવશે। જ્યારે અમે કાલે ખાતર આવશે એમ કહી દે તો જતા રહીએ તો પાછો અમારો નંબર ક્યારે લાગે તેનું કોઈ નક્કી નહીં। મારું નામ વૈશાલીબેન બાલુભાઈ, ગામિત હું ગામ સાનકુવાની છું અને અમારું 18 કિલોમીટર અહીંયા છે આવતા। અમે 3 દિવસથી અહીંયા યુરિયા ખાતરનું રાહ જોઈએ છે, બાકી એ લોકો અમને પૂરતો જવાબ નહીં આપતા। અમારા પાકમાં યુરિયા ખાતર નહીં નાખશું તો પાક અમારો નિષ્ફળ જશે। હાલમાં તાપી જિલ્લામાં જે રાસાયણિક ખાતરની કૃત્રિમ રીતે શોર્ટેજ ઊભી કરવામાં આવી છે અને જેના લીધે તાપી જિલ્લાના નાના આદિવાસી મધ્યમ ખેડૂતો ખૂબ હેરાન થઈ રહ્યા છે। અમારી જાણ મુજબ તાપી જિલ્લાનો જે પુરવઠો છે એ 7,500 ટનનો પુરવઠો છે, તેની બદલે અત્યારે તાપી જિલ્લામાં ફક્ત 4 થી 4,500 ટન જ પુરવઠો આ વિવિધ ખાતરની કંપનીઓ દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે અને કૃત્રિમ તંગી ઊભી કરવામાં આવી છે। તાપી જિલ્લામાં પ્રવર્તી રહેલા યુરિયા ખાતરની અછતને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જ્યારે જરૂર છે ત્યારે ખાતર ન મળે તો તેમને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે। જ્યારે જીએનએફસી ડેપોના મેનેજર અગાઉ પૂરતું ખાતર આપ્યું હોવાનું રટણ કરી રહ્યા છે। હાલ તાપી જિલ્લામાં ડાંગર તથા શાકભાજી જેવા પાકોની રોપણી થઈ ગઈ છે અને ખેડૂતોને રાસાયણિક ખાતરની જરૂરિયાત હોય તો આ સંલગ્નમાં વાત કરું તો જુલાઈ મહિનામાં આપણે 1300 થી વધુ જેવા ખેડૂતોની ખાતરની જરૂરિયાતને સંતોષી છે અને ઓગસ્ટ મહિનામાં આપણે 200 થી વધુ ખેડૂતોની ખાતરની જરૂરિયાત પૂરી પાડેલી છે। હજુ પણ ખેડૂતોની જરૂરિયાતને પહોંચી વળવા માટે અમે પ્રયત્નશીલ છીએ। ખરા સમયે યુરિયા ખાતર ન મળતા ખેડૂતો અવઢવમાં મુકાયા છે,
તેમનું માનવું છે કે આગામી દિવસોમાં તેમના રોપેલા પાકને ખાતર નહીં મળશે તો તેમને પારાવાર નુકસાની જશે, જે મેળવવા માટે તેઓ છેલ્લા 4 દિવસથી દિન રાત એક કરી જીએનએફસીના ડેપો બહાર પોતાના નાના બાળકો સાથે બેસી રહે છે અને કોઈ મોટી ગાડી આવે તો ખાતર આવ્યું તેમ માનીને રીતસરની દોડ લગાવે છે. શું ગરીબ આદિવાસી ખેડૂતોની વેદના અહીંના નેતાઓ કે અધિકારી કે સરકારને ધ્યાને નથી આવતી? આ અંગે અનેક સવાલો હાલ ઊભા થયા છે. તાપી જિલ્લાના વ્યારા સ્થિત દાબુ કેળવણી મંડળે બાળકોના માનસિક વિકાસની સાથે શારીરિક વિકાસ માટે 2 પ્રકલ્પોને જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ખુલ્લા મૂક્યા છે, જેના થકી આવનાર દિવસોમાં બાળકોનો સર્વાંગી વિકાસ સાધી શકાય. તાપીના વ્યારા સ્થિત દાબુ કેળવણી મંડળ દાયકાઓથી બાળકોના અભ્યાસ સાથે જોડાયેલ સંસ્થા છે. આ સંસ્થાએ આજથી એક નવો અભિગમ અપનાવ્યો છે. સંસ્થાએ જિલ્લામાં પહેલીવાર અભ્યાસ અર્થે 7D લેબ મેલ્ઝોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ લેબ બાળકોને જટિલ લાગતા પ્રશ્નોને વિશેષ સોફ્ટવેરથી બનાવેલા 3D વિડીયો દ્વારા સરળ ભાષામાં સમજાવી શકશે. બીજું કે આજથી બાળકોના સ્વાસ્થ્યની ઝીણવટભરી જાણકારી શાળા પાસે ઉપલબ્ધ રહે તે માટે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી આરોગ્ય ચિકિત્સા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આંખ, કાન, નાક, ગળું, દાંત જેવી આરોગ્યલક્ષી તપાસ વ્યારા મેડિકલ એસોસિએશનના સહકારથી નિષ્ણાત ડૉક્ટરો દ્વારા દર 6 માસે કરાશે. સિકલ સેલ તેમજ બ્લડની તપાસ વ્યારા જનક સ્મારક હોસ્પિટલના સહયોગથી કરાશે, જેને લઈ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને આરોગ્યલક્ષી કાર્યમાંથી સહાનુભૂત થઈ શકે. છેલ્લા 8 દાયકાથી પ્રખર દાબુ કેળવણી મંડળ વ્યારા અને આજુબાજુના વિસ્તારના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરી રહી છે. ભૂલકા ભવનથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ આ ટ્રસ્ટના નિધિ હેઠળ આપવામાં આવે છે. કુલ 9000 વિદ્યાર્થીઓ અહીંયા શિક્ષણના કામ સાથે જોડાયેલા છે. તેની સાથે સાથે અમારો શૈક્ષણિક સ્ટાફ 400 અને બેન શૈક્ષણિક સ્ટાફ સાથે હજી પણ વધુ અમારી સાથે બધા જોડાઈને આ શૈક્ષણિક કાર્યને કરી રહ્યા છે. ઘણા બધા પ્રકલ્પો ખુલ્લા મૂક્યા પછી આજે બાળકોની ચિકિત્સા માટેની એક ડિસ્પેન્સરી ઓપન કરવા માટેનો અમારો પ્રયાસ રહ્યો. શૈક્ષણિક સંસ્થા દ્વારા તાલીમ અને આરોગ્યના ક્ષેત્રે કરવામાં આવેલા આવા પ્રયાસો તાપી જિલ્લાના અન્ય શૈક્ષણિક મંડળો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા સ્તરે મળતી આવી સુવિધાઓ ભવિષ્યમાં બાળકોને વધુ તૈયાર કરશે અને આરોગ્ય સાથે અભ્યાસમાં પણ મજબૂતી લાવશે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.